નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 વાતાવરણની સજીવો ઉપર થતી અસરોનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. ચેપ્ટર નંબર 12માં પ્રથમ સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીને સૌથી નજીક છે? તો સૌર આવરણ. નંબર 2, હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો હિમદીપડા, ચિત્તા અને પાંડા એટલે કે કવ. વાયુમંડળ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો માત્ર 2 એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન. નંબર 4, જો તમે જંગલમાં ફરવા ગયા હોવ અને ત્યાં તમને વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે તો તે જંગલ કયું હશે? તો શંકુદ્રુમના જંગલો. અહીં આપણે જોડકા જે છે તે જોડવાના છે તો સાચી જોડ આવે છે બી. નંબર 6, આશરે 110 કિલોમીટર સુધી ઓક્સિજન, તો આશરે 130 કિલોમીટર સુધી આવશે કાર્બન ડાયોક્સાઇડ. નંબર 7, દૈનિક સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ઉપરોક્ત તમામ. નંબર 8, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણોના સંદર્ભે સાચો ક્રમ. તો ક ક્ષોભાવરણ, સમતાપ અને મધ્યાવરણ, અને ઉપર આવશે ઉષ્માવરણ. બંધ બેસતી જોડી બનાવવાની છે તો સાચો જવાબ આવે છે બી. ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી? તો ઓ જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. જોડકા જોડો. ઉષ્ણકટિબંધીય બારીમાસ લીલા જંગલો તો આવશે મહોગની. સમશીતોષણ ખરાબ જંગલો તો આવશે ઈ મેપલ. સમશીતોષણ બારીમાસ લીલા જંગલો તો આવશે બી ચીડ. ભૂમધ્ય સાગરના જંગલો તો આવશે એ ઓલિવ. શંકુદ્રુમના જંગલો તો આવશે સી દેવદાર. બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોની અંદર જોવા મળે છે તો સાચું. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના 90% જેટલી હવા સમાયેલી છે તો સાચું. સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે તો ખોટું. સમતાપ આવરણની ઉપર આશરે 100 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે તો ખોટું. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં તો સાચું. પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. રેડિયો તરંગોનું પરાવર્તન વાતાવરણના આવરણને આભારી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. ધ્રુવ વૃત્તો તરફ વાતા પવનો કાયમી હોય છે. હવામાન અને આબોહવાના તફાવત લખીશું. ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. તેમાં સમયાંતરે ફેરફાર થતા હોય છે. કોઈ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે. પ્રશ્ન નંબર મિત્રો 4 મને ઓળખો. હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું વાતાવરણ છું. તો વાતાવરણ. હું રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું તો બોરડી. હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું તો આવશે ઓઝોન. હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું તો આવશે ઘુડખર. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. રણ પ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી અને જીવજંતુના નામ લખો. તો રણ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ તથા કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વીંછી જેવા જીવજંતુઓ પણ જોવા મળે છે. વાતાવરણની અંદર કયા કયા વાયુઓ આવેલા હોય છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુ આવેલા હોય છે. ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળે આવેલા છે? ગુજરાતની અંદર ભાવનગર, વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે. પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પૃથ્વીની આજુબાજુ વીંટાળીને આવેલા ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે. પવનના મુખ્ય 3 પ્રકાર છે: કાયમી પવન, મોસમી પવન અને દૈનિક પવન. શોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો 16 કિલોમીટર. આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરની અંદર પ્રખ્યાત છે? તો આફ્રિકામાં આવેલું સવાનાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. નંબર 7, રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? રૂમાલ અથવા પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. નંબર 8, ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલોના
કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, માખણા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત મોર, મેના, બાજ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. પારિભાષિક શબ્દોની વાત કરીએ તો વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળા, ધૂળના રજકણો, બરફકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભરેલા હોય છે. સૂર્યઘાત તો પૃથ્વી ઉપર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળોને સૂર્યઘાત કહે છે. ભેજ મહાસાગરો, સમુદ્રો અને જળાશયના પાણીનું બાષ્પીભવન થતા બનેલી વરાળને ભેજ કહે છે. લૂ ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનોને લૂ કહેવાય છે. રણ પ્રદેશમાં વધારે લૂ અનુભવાય છે. નીચેના વિધાનો માટે કારણ આપો. રણ પ્રદેશમાં વનસ્પતિ કાંટાળી હોય છે. તો રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. નંબર 2, સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધે અને ઝડપથી ઉડી શકે છે. કારણ કે સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળો, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. વન્યજીવો આજે સંકટમાં છે. તો વન્યજીવોના કુદરતી આવાસ જેવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે. આથી વન્યજીવો આજે સંકટમાં છે. નંબર 4, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. તો સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. આ કારણે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. પાનખર ઋતુની અંદર વૃક્ષના પાંદડા ખરી જાય છે. તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે. નંબર 6, આબોહવા માનવ સ્વભાવ ઉપર અસર કરે છે. તો આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ ઉપર સીધી અસર કરે છે. આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારની અંદર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેને પણ બદલાવ જોવા મળે છે. નંબર 7, શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે. આથી તાપમાન વધુ અનુભવાય છે. તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. ટૂંક નોંધ લખો. આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો. આબોહવા એટલે 35 કે તેથી વધુ વર્ષોની સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ. આબોહવાની માનવ જીવન ઉપર નીચે મુજબ અસર થાય છે. કોઈ પણ પ્રદેશની વાત કરીએ તો આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ પર વધારે ખૂબ થાય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવ સપાટીના છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે તે પ્રદેશની ઠંડી વધુ પડે છે, ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાનો પોશાક પહેરે છે. દાખલા તરીકે ઉત્તર ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. બીજી ટૂંક નોંધ છે વાતાવરણનું દબાણ. ગુરુત્વાકર્ષણ બળના લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી અને વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય તેમજ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણનું ઠંડુ હોય છે, તેથી ત્યાંનું વાતાવરણનું ભારે દબાણ હોય છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 63 ઉપર આવેલા વાતાવરણની સ્તર રચનાની આકૃતિ તમારે મિત્રો અહીં દોરવાની છે. તો તમારું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 63 જુઓ.
માગે મુજબ જવાબ આપો. તો અહીં તમારે 5 વૃક્ષોની યાદી અને ઉપયોગ. લીમડો તો દાંતણ તરીકે, આંબો તો ફળ તરીકે, ટીમરું તો બીડીઓ બનાવવા, પીપળો તો ઓક્સિજનના વધારે ઉત્પાદન માટે અને આસોપાલવ તો સુશોભન માટે. ત્યાર પછી મિત્રો અહીં જો ગરમ દિવસ માટે વરસાદી દિવસ, પવન દિવસ, વાદળના ગડગડાટનો દિવસ, બર્ફીલો વધુ ઠંડો દિવસ અને ધુમ્મસના અહીં આપણને શું છે અલગ અલગ ચિત્રો આપ્યા છે, એટલે કે સંકેત આપ્યા છે અને તેનો ઉપયોગ અહીં આપણે આવી રીતે કરવાનો છે. તો તમારે તારીખ લખવાની છે. ગરમ દિવસ હોય તો તેનું ચિત્ર દોરીશું. વરસાદી દિવસ, પવન દિવસ, ગરમ દિવસ વગેરે જે છે એને આ પ્રકારે આપણે દોરી અને પાછળ ચિત્રો જે છે તે મિત્રો લગાવીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના બીજા સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.